છો વહાલા બાળ દોસ્તો, મજામાં ને? મહેનતનો રોટલો એકમનો આ અંતિમ અંક છે, એટલે કે આપણે ત્રીજા અંકમાં પ્રવેશ કર્યો છે. મેં તમને ગયા અંકમાં જણાવ્યું હતું એમ આ અંકમાં આપણે આગલા 2 અંકમાં શીખી ગયેલી બાબતોનું પુનરાવર્તન કરીશું. તો ચાલો આપણે એકવાર યાદ કરી લઈએ કે આગળના 2 અંકમાં આપણે શું શું શીખી ગયા. પ્રથમ અંકમાં આપણે શીખી ગયેલી બાબતોને સૌપ્રથમ યાદ કરીએ. પ્રથમ અંકમાં સૌપ્રથમ આપણે આ એકમની પૂર્વ ભૂમિકા જોઈ હતી. ત્યારબાદ આ પાઠના લેખક પન્નાલાલ પટેલનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ આપણે આ પાઠનું શ્રવણ કર્યું હતું. ત્યારબાદ આપણે આ પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર જોયું હતું. ત્યારબાદ બીજા અંકમાં આપણે શબ્દ સમજૂતી મેળવી હતી. ત્યાર પછી રૂઢિપ્રયોગ વિશે શીખ્યા હતા. ત્યારબાદ ભાષા સજ્જતા વિશે શીખ્યા હતા, જેમાં આપણે વિરામ ચિહ્નોની સમજ મેળવી હતી અને મેં તમને ઘરેથી એક પ્રવૃત્તિ કરવા પણ આપી હતી, જેમાં તમારે તમારી આસપાસ રહેતા કારીગરોની વિશેષતાઓ નોંધવાની હતી. તો તમે બધાએ તે કારીગરોની વિગતો નોંધી? શું કહ્યું? જરા મોટેથી કહો. હા, ખૂબ સરસ. તો આ તમારું ગૃહ કાર્ય તમારા વર્ગ શિક્ષકને જરૂરથી બતાવજો. તો બાળ દોસ્તો, બધાને યાદ આવી ગયું ને કે ગયા 2 અંકમાં આપણે શું શું શીખ્યા હતા? ખૂબ સરસ. તો ચાલો હવે આપણે આજના અંકની વાત કરીએ. આજના અંકમાં આગળ વધીએ એ પહેલાં આજનું આયોજન જાણી લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. આજના અંકમાં સૌપ્રથમ આપણે લેખક પન્નાલાલ પટેલનો પરિચય મેળવીશું. ત્યારબાદ પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર જોઈશું. ત્યાર પછી શબ્દ સમજૂતી મેળવીશું. ત્યાર પછી રૂઢિપ્રયોગ વિશે શીખીશું. ત્યારબાદ ભાષા સજ્જતા વિશે જોઈશું અને છેલ્લે સ્વાધ્યાય અને પ્રવૃત્તિની વાત કરીશું. પ્રસ્તુત એકમમાં લેખકે શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કહ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની ના પાડે છે. આમ મોચી ભગત અને સાધુના સંવાદ દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. આપણને શેનો બોધ મળે છે? હા, આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. અને આ સુંદર બોધપાઠના લેખક છે પન્નાલાલ પટેલ. ચાલો મિત્રો, આપણે આ લેખકનો પરિચય મેળવીએ. શ્રી પન્નાલાલ પટેલ. તેમનો જન્મ ઈસવીસન 1912માં રાજસ્થાન રાજ્યમાં આવેલા માંડલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1988માં થયું હતું. લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો મળ્યા છે. મિત્રો, લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી સુંદર નવલકથાઓ પણ આપી છે. મેં તમને પહેલાં જણાવ્યું હતું તેમ લેખક શ્રી પન્નાલાલ પટેલને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે. આ લેખકની બધી વિગતો તમે સરસ રીતે યાદ રાખજો, બરાબર? તો ચાલો હવે આપણે આ પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર જોઈએ, જેમાં તમને બધાને ખૂબ મજા પડશે. તો બધા તૈયાર છો ને? કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ મોચી પાસે આવ્યા. મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સીવી દો તો શું લો?
રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો. અચ્છા, બનાવો. ક્યારે આપશો? પરમ દિવસે આ વખતે. જરૂર હો, મારે પરમ દિવસે જવું છે, માટે ઢીલ ન થાય. જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો. રામ રામ મોચી ભગત. રામ રામ સાધુ મહારાજ. મોચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા, ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હું તમાકુ નથી પીતો મહારાજ. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તે મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? 1 મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સેવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત, તમને કશી ગમ નથી.
સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મોચી ભગત સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. કેમ મૂંગા થઈ ગયા? હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. આપ ખરા સાધુ. પ્રથમ અંકમાં આપણે વાત કરી હતી કે મોચી ભગત ઈચ્છે તો સોનાના ઓજારો વેચીને ઘણું બધું ધન ભેગું કરી શક્યા હોત, પણ તેમણે એવું વિચાર્યું કે હું આ સોનાના ઓજારોનું શું કરીશ? આવું મફતનું સોનું મારે શું કામનું? એટલે તેઓ બીજા જૂના ઓજારો ઉતારી અને ફરી પોતાના કામે વળગ્યા. પણ મિત્રો, એક કહેવત મેં તમને કહી હતી, કોને યાદ છે? જરા બોલો તો. હા, બરાબર છે, જાત મહેનત જિંદાબાદ. ફરીથી કહો તો. હા, જાત મહેનત જિંદાબાદ. આમ મોચી ભગતની વાતથી પેલા સાધુનો ગર્વ પણ ઉતરી ગયો. બાળ દોસ્તો, બધાને મજા આવી ને? તો ચાલો હવે આ એકમના નવા શબ્દોના અર્થની આપણે જાણકારી મેળવીએ. પગરખાં અર્થાત પગનું રક્ષણ કરનાર, ચંપલ અથવા જોડા. આગળનો શબ્દ છે હરામનો અર્થાત મહેનત વગરનો. આગળનો શબ્દ છે પારસમણી અર્થાત લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ અર્થાત સમજ. આગળનો શબ્દ છે ગર્વ અર્થાત અભિમાન, અહંકાર, મદ અથવા બડાઈ. બાળમિત્રો, શબ્દોના અર્થ તમે બરાબર રીતે સમજ્યા ને? તો ચાલો હવે આપણે રૂઢિપ્રયોગ વિશે જાણીએ. પણ એ પહેલાં એકવાર આ શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખી લો. ચાલો હવે રૂઢિપ્રયોગ અને તેના અર્થ વિશે જાણીએ. તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને ધ્યાનથી જુઓ. પગ ઉપાડવો અર્થાત ઝડપથી ચાલવું. આગળનો રૂઢિપ્રયોગ છે બાવડાના બળથી અર્થાત જાત મહેનતથી. આગળનો રૂઢિપ્રયોગ છે જીવ બળવો અર્થાત દુઃખી થવું. આગળનો રૂઢિપ્રયોગ છે બેઠા બેઠા ખાવું અર્થાત શ્રમ કર્યા વિના અથવા નિરાતે ઉપભોગ કરવો. આગળનો રૂઢિપ્રયોગ છે નિસાસો નાખવો અર્થાત
આહ નાખવી. આગળનો રૂઢિપ્રયોગ છે પેટનો ખાડો પૂરવો, અર્થાત જીવન નિર્વાહ કરવો. આગળનો રૂઢિપ્રયોગ છે ખૂણામાં નાખવું, અર્થાત બેદરકારીથી બાજુમાં મૂકવું. રૂઢિપ્રયોગ બાદ હવે આપણે ભાષા સજ્જતા અંતર્ગત વિરામચિહ્નોના ઉપયોગ વિશે જાણીશું. તો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને ભાષા સજ્જતા ધ્યાનથી જુઓ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ. બાળ દોસ્તો, પહેલા આપણે પૂર્ણ વિરામ વિશે શીખીએ. પહેલું વાક્ય જુઓ. કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. તમે જોશો કે વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે. નીચે માત્ર 2 શબ્દો જ લખ્યા છે, લી લિખિતં અને ચી ચિરંજીવ. અહીં બંને શબ્દોને ટૂંકમાં લખ્યા છે. જ્યારે શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. બાળ દોસ્તો, યાદ રાખજો, પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું બતાવવા થાય છે તથા શબ્દો ટૂંકમાં લખવાના થાય ત્યારે થાય છે. બાળ દોસ્તો, હવે આપણે અલ્પ વિરામ વિશે શીખીશું. પહેલું વાક્ય જુઓ. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બીજું વાક્ય જુઓ. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તમે જોશો તો પહેલા વાક્યમાં બેફિકર રહો મહારાજ પછી અલ્પ વિરામનો ઉપયોગ થયો છે. બીજા વાક્યમાં પ્રાચી, નિર્મલ એ શબ્દો પછી અલ્પ વિરામ વપરાયું છે. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. બાળ દોસ્તો, હવે આપણે પ્રશ્ન ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય વાંચો. કેમ મૂંગા થઈ ગયા? બીજું વાક્ય વાંચો. આવું મફતનું સોનું શું કરવું છે? બંને વાક્યમાં વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન વપરાયું છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. બાળ દોસ્તો, હવે આપણે ઉદ્ગાર ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય જુઓ. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? આ વાક્યમાં વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે. બીજું વાક્ય જુઓ. જોયું તો બધા ઓજાર સોનાના. આ વાક્ય વાંચતી વખતે આપણા મનમાં આશ્ચર્ય થાય છે, તેથી ઉદ્ગાર ચિહ્ન મુકાયું છે. નવાઈ, આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. આ વાક્ય વાંચો. તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. આ વાક્યમાં બહાદુર અને સસલી જોઈને ભાગ્યો તે બંને બાબતો વિરોધાભાસ દર્શાવે છે. જેમાં કટાક્ષ વ્યક્ત થયો છે ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે. તો ચાલો આપણે એકવાર યાદ કરી લઈએ કે આજના અંકમાં આપણે શેનું પુનરાવર્તન કર્યું. સૌપ્રથમ આપણે લેખક પરિચય મેળવ્યો. ત્યારબાદ આ પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર જોયું. ત્યારબાદ શબ્દ સમજૂતી મેળવી. ત્યારબાદ રૂઢિપ્રયોગ અને તેના અર્થની જાણકારી મેળવી. ત્યાર પછી ભાષા સજ્જતા અંતર્ગત વિરામ ચિહ્નો વિશે શીખ્યા. આજના અંકમાં આપણે આ બધું પુનરાવર્તન ખૂબ સરસ રીતે કર્યું. તો હવે
આ એકમને અંતે આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે અને સ્વાધ્યાયના અંતે આપેલી પ્રવૃત્તિ પણ તમારે વર્ગના મિત્રો સાથે મળીને જાતે કરવાની છે અને આ ગૃહ કાર્ય તમારા શિક્ષકને બતાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે એકવાર સ્વાધ્યાયના પ્રશ્નો પર નજર નાખીએ. સ્વાધ્યાય પ્રશ્ન 1માં નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખવાનો છે. 1. મોચી ભગત સ્વભાવે કેવા હતા? 2. મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? 3. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? 4. માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? 5. છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? પ્રશ્ન 2માં નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. 1. સાધુને ક્યારે નવાઈ લાગી? 2. મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો? 3. મોચીને ક્યારે દુઃખ થયું? 4. મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? પ્રશ્ન 3માં નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. 1. મારી પાસે સીવેલા કપડાં તૈયાર નથી. 2. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. 3. હરામનો પૈસો મને ન ખપે. 4. આ કાચી દુકાનને પાકી કરો. પ્રશ્ન 4માં નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરવાની છે. 1. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે ન થાય. 2. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા છો. પ્રશ્ન 5માં નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. 1. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. 2. સીવી દો તો શું લો? 3. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. 4. મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. પ્રશ્ન 6માં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. તો ચાલો પહેલો શબ્દ જોઈએ. શબ્દ છે પગ. પગનો સમાનાર્થી શબ્દ થાય ચરણ. બીજો શબ્દ છે નવાઈ. નવાઈનો સમાનાર્થી શબ્દ થશે આશ્ચર્ય. ત્રીજો શબ્દ છે કિંમત. કિંમતનો સમાનાર્થી શબ્દ થશે મૂલ્ય. ચોથો શબ્દ છે દુનિયા. દુનિયા શબ્દનો સમાનાર્થી શબ્દ થશે વિશ્વ. પાંચમો શબ્દ છે ઓજાર. તેનો સમાનાર્થી શબ્દ થશે હથિયાર. છઠ્ઠો શબ્દ છે આનંદ. આનંદનો સમાનાર્થી શબ્દ થશે ખુશી. મિત્રો, હું તમને અહીંથી થોડો સમય આપું છું. આ શબ્દોના સમાનાર્થી શબ્દો તમારી નોટબુકમાં સુંદર અક્ષરે ઝડપથી લખી લો. બધાએ ફરજિયાત આ સમાનાર્થી શબ્દો લખવાના છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7માં નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપવાના છે. પહેલો શબ્દ છે પ્રામાણિક. પ્રામાણિક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અપ્રામાણિક. હવે બીજો શબ્દ જુઓ. શબ્દ છે જૂઠું.
જૂઠું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાચું. ત્રીજો શબ્દ છે વિશ્વાસ. વિશ્વાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અવિશ્વાસ. હવે ચોથો શબ્દ જુઓ. શબ્દ છે ફિકર. ફિકરનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બેફિકર. પાંચમો શબ્દ છે વેચવું. તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ખરીદવું. છઠ્ઠો શબ્દ છે સદુપયોગ. તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દુરુપયોગ. તો ચાલો હું તમને અહીં થોડો સમય આપું છું. તમે આ વિરુદ્ધાર્થી શબ્દો ઝડપથી તમારી નોટબુકમાં લખી લો. બધાએ ફરજિયાત આ શબ્દો લખવાના છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8માં નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધવાના છે અને જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખવાના છે. પ્રશ્ન 9માં વિચારો અને લખો. 1. મોચીની જગ્યાએ તમે હોત તો. 2. સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 10માં સૂચના મુજબ કરો. 1. પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો. 2. શોધેલા શબ્દો પરથી વાક્યો બનાવો. સ્વાધ્યાય. પ્રશ્ન 1માં નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખવાનો છે. પ્રશ્ન 2માં નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. પ્રશ્ન 3માં નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. પ્રશ્ન 4માં નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરવાની છે. પ્રશ્ન 5માં નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. પ્રશ્ન 6માં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 7માં નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 8માં નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધવાના છે અને જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખવાના છે. પ્રશ્ન 9માં વિચારો અને લખો. પ્રશ્ન 10માં સૂચના મુજબ કરો. તો બાળ દોસ્તો, સ્વાધ્યાયના પ્રશ્નો તમને બરાબર સમજાઈ ગયા ને? તો ચાલો હવે આપણે પ્રવૃત્તિના પ્રશ્નો પર નજર નાખીએ. પ્રવૃત્તિ: શાળા પુસ્તકાલય દૈનિક સમાચાર પત્રોમાંથી બોધ વાર્તાઓ મેળવી વાંચો અને વર્ગમાં રજૂ કરો. તો બાળ દોસ્તો, આજના અંકમાં હવે અહીં અટકીએ. આવતા અંકમાં આપણે એક નવા એકમ સાથે મળીશું, જે એક સરસ મજાનું કાવ્ય છે. આ કાવ્યના કવિ ધર્મેન્દ્ર માસ્તર છે. આવતા અંકમાં આપણે ફરીથી મળીએ એ પહેલાં તમે એકવાર આ કાવ્ય ઘરેથી વાંચીને આવજો, તો તેના વિશે ભણવાની તમને વધુ મજા આવશે. ભૂલતા નહીં હો ને? આવતા અંકમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મજા કરો મિત્રો.